1 મે ગુજરાતનો સ્થાપના દિવસ હતો ત્યારથી જ સમગ્ર રાજ્યમાં છે તે ગુજરાત પોલીસ દ્વારા છે તે સરકારી કચેરીઓમાં છે તે હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ હેલ્મેટ ડ્રાઈવની ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારી કચેરીઓ અને 4 રસ્તાઓ જ્યાં જાહેર રસ્તાઓ હોય છે ત્યાં હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે। તેમજ ખાસ તો જે લોકો હેલ્મેટ નથી પહેરતા હાઈવેમાં તેના માટે અને સરકારી કર્મચારીઓ છે તે તેમને છે તે હેલ્મેટ પહેરી અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી માત્ર ગુજરાતમાં છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે રાજકોટ વાસીઓ પાસે જાણશું કે તે લોકો શું કહી રહ્યા છે। એવું છે કે આખી દુનિયામાં હેલ્મેટ જે મેજર મોટા સિટીઝ છે અહીંયા ફરજિયાત જ છે। આપણા દેશમાં મુંબઈ, દિલ્હી, કલકત્તા, મદ્રાસ, અમદાવાદ સહિત બધે ફરજિયાત છે અને આ બધા પહેરે જ છે। અને બીજું દંડની વાત આવે તો દંડ વગર આ પ્રજા સુધરે એમ નથી। તમે આજે જુઓ, ધારો કે રાજકોટમાં દાખલા તરીકે તમે સ્કૂટર આડું પાર કરી લો, ઓલા ઉપાડી જતા દંડ કરતા, હવે એક સ્કૂટર આડું નથી, બધે લાઈનમાં જ ઊભા હોય, કારણ ખબર છે કે હવે આપણે અને ગાડી ભરેલી નીકળતી નથી હમણાં સ્કૂટરો, એટલે દંડ તો થાય તો જ માણસને આઈડિયા આવે। આમાં એવું છે ભાઈ, એક વિવાદનો વિષય છે હેલ્મેટ। એ ઘણા વખતથી આપણે ત્યાં ઘડીક નાખે છે કાયદો ને ઘડીક કહે છે કે ભાઈ હવે હમણાં નહીં ને હવે 3 મહિના પછી। એનું કોઈ રીઝન નથી। ખરેખર હાઈવે માટે હોવું જોઈએ ફરજિયાત। સિટી એરિયામાં તમે 30 કિલોમીટરની ઉપરની સ્પીડથી વાહન ચલાવી જ નથી કોઈ સારા રોડ ઉપર, બાકી તો 15 કિલોમીટરની સ્પીડમાં જ તમે ચલાવો ટ્રાફિકમાં 10-15 કિલોમીટરની। માટે મારો પર્સનલ એવો છે વ્યૂ કે એ હેલ્મેટની સિટી એરિયામાં જરૂર નથી, પણ હાઈવેમાં ચોક્કસ હોવું જોઈએ। અને એના માટે હાઈવે ઉપર કોઈ પણ 2 વ્હીલર લઈને જતું હોય તો એને આનો ઉપયોગ કરવો એ ખરેખર સાવચેતી છે અને લોકોના પોતાના માટે એક સારી વસ્તુ છે। હા, જાગૃતિ લોકોએ ખુદે જ પોતાની રીતે જ વિચારવું જોઈએ। રોજ લોકો પેપર વાંચે છે, ટીવી જોવે છે અને એને ત્યારે અરેરેટી થાય છે કે અરે રે બચાડો આ હાઈવે ઉપર આવી રીતે હેલ્મેટ નહોતી અને એનો એક્સિડન્ટ થયું અને ત્યાં સ્થળ ઉપર જ એનો દુઃખદ બનાવ બની જતો હોય, તો આપણે કેમ એ અવેરનેસ નથી આવતી કે આપણે હાઈવે ઉપર ચાલવું હોય તો 100% હેલ્મેટ વગર જવાય જ નહીં। ગવર્મેન્ટ કહે કે ન કહે, કાનૂન હોય કે ન હોય, પણ ખુદ તમારા માટે તો તમે વિચારો, પોતા માટે તો તમે વિચારો। તો ખરેખર 100% હું એવું માનું છું કે હાઈવે ઉપર જનાર લોકોએ હેલ્મેટ પહેરવી જોઈએ અને વાહન છે એ હંમેશા સાઈડમાં ચલાવવું જોઈએ। અમે જોતા હોઈએ છીએ કે લોકો છે ને વચ્ચે ચલાવીને 2 વ્હીલર ચલાવીને જતો હોય છે। શું કામ ભાઈ? તું ભાઈ 2 વ્હીલર ઉપર છો, સાઈડમાં ચલાવ ને, નથી લોકોને સમજાતું। સાહેબ, હેલ્મેટ તો હાઈવે માટે સારું છે અને અત્યારે તો આપણે અહીંયા કણે કોઈ એવું કંઈ જરૂરિયાત છે નહીં, બરાબર છે। એટલે હેલ્મેટ માટે તો હું તો કહું હાઈવે માટે રાખો અને આપણે રાજકોટમાં એવા બધું કોઈ જરૂર છે નહીં, એટલે અત્યારે આપણે હેલ્મેટ તો હમણાં જે કાંઈ જરૂર એવી છે નહીં, તો હું તો એમ કહું છું ખાલી અહીંયા રાજકોટ પૂરતું રાખો, બરાબર। અને મારું એમ કહું કે હેલ્મેટ અત્યારે રહેવા દો, બરાબર છે, ન પહેરવું જોઈએ। ગરમીમાં સાહેબ અત્યારે અમે અત્યારે કોઈ આટલી ગરમીમાં હેલ્મેટ પહેરવાનો કોઈ પ્રશ્ન જ નથી। માણસને ગરમી થાય, કોઈને એના કોઈ ચક્કર થઈને પડી જાય તો હેલ્મેટની ક્યાંય આવી, કોઈ ચક્કર ખાઈને પડી જાય, કોઈ આટલો તડકો છે એમાં જ ઓલરેડી હેલ્મેટ પહેરો એટલે એમાં દુર્ઘટના થઈ જ જાય। હેલ્મેટ પહેરો, આગળ આ સાઈડ તમે જોઈ ન શકો ને આ જો આ સાઈડ જો પાછળનું કોઈ બતાવી નહીં, એટલે ઓલરેડી તમે હેલ્મેટનું રહેવા જ દો, હેલ્મેટ પહેરવાની કોઈ જરૂર જ નથી। તો આ હતા રાજકોટવાસીઓ કે જે કહી રહ્યા છે કે ખાસ કરીને હાઈવે ઉપર છે તો ત્યાં હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખો, કારણ કે ત્યાં એક છે તે અનેક વખત છે તે અકસ્માત સર્જાતા હોય છે, તેમજ તેના હિસાબે છે તે બ્રેન ડેડ છે તે જાહેર કરવામાં આવતા હોય છે। પરંતુ સિટીની વાત કરવામાં આવે તો સિટીમાં છે તે 30ની સ્પીડ ઉપરથી છે તે કોઈ પણ ગાડી છે તે ચાલતી નથી, ત્યારે જે સિટીની વાત કરીએ તો તે હેલ્મેટની છે તે જરૂર નથી તેવું રાજકોટવાસીઓ કહી રહ્યા છે। ધનંજય સનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।